તો દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે 3 નવી સિસ્ટમ સક્રિય થશે। હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી સામે આવી છે દોસ્તો, જેમાં રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર વધશે અને દક્ષિણ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ સૌને જણાવી દઈએ દોસ્તો કે નર્મદા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો નવસારી અને દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આપ સૌ જોઈ શકો છો અહીં દોસ્તો કે ભારે વરસાદની આગાહી છે તે દર્શાવવામાં આવેલી છે। સાથે સાથે આપ સૌને જણાવી દઈએ કે રાજ્યના કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અને એક સાથે 3 વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થતાં હવે જોર વધશે વરસાદનું અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં લો પ્રેશર સિસ્ટમ અને ઓફશોર ટ્રફ સક્રિય થશે। તો ખાસ માહિતી છે દોસ્તો કે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે અને હવે સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશર સિસ્ટમ છે તે ઓફશોર ટ્રફ સક્રિય થશે, જેથી વરસાદ છે તે હવે ધીરે ધીરે નહીં પરંતુ ઝડપથી તેનું જોર છે તે પકડશે। આપ સૌને જણાવી દઈએ પણ દોસ્તો કે રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 54.67% જેટલો નોંધાયો। આજે સવારે 8 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ 58.19% તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 60% કરતાં વધુ છે તે ભરાઈ ગયા છે। રાજ્યમાં 28 જળાશયો એવા છે દોસ્તો જે 100% ભરાઈ ગયા છે અને 62 જળાશયો એવા છે જે 70%થી 100% અને 41 જળાશયો એવા છે જે 50%થી 70% છે તે ભરાઈ ગયા છે। અને વાત કરીએ 37 જળાશયો જે 25%થી 50% તેમજ 38 જળાશયો છે તે 25% કરતાં ઓછા ભરાયેલા છે। આમ સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે 48 ડેમ હાઈ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 25 ડેમ વોર્નિંગ આપવામાં આવી છે। આપ જોઈ શકો છો દોસ્તો અહીં તો આ હવામાન વિભાગ દ્વારા મોટી અને મહત્વની આગાહી કરવામાં આવી છે। સાથે વરસાદના કારણે બસના કોઈ પણ રૂટ કે ટ્રીપ છે તે બંધ નથી। વધુમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયા કિનારા વિસ્તારોમાં માછીમારોને તારીખ 26 જુલાઈ 2025 એટલે કે આજરોજ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। આ ઉપરાંત ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા વરસાદને કારણે ખેરવાયેલ વીજ પુરવઠો 100% પૂર્વવૃત કરવામાં આવે છે અને જીએસઆરટીસીથી મળેલી માહિતી મુજબ આજની સ્થિતિએ સમગ્ર રાજ્યમાં વરસાદના કારણે બસમાં કોઈ પણ રૂટ કે ટ્રીપ બંધ નથી। તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે તમામ લોકો માટે જાહેર કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તેમજ જીએસઆરટીસી નિગમ અને વીજ પુરવઠા નિગમ દ્વારા મોટી માહિતી છે તે આપવામાં આવી છે। તો દોસ્તો આપ સૌને આ મહત્વપૂર્ણ અને મોટી માહિતી કેવી લાગી? જો આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હોય તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મોટી અને મહત્વપૂર્ણ વરસાદની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, જય ભારત।